આજે તો ગયા હતા રાજુલા પાર્સલ લેવા અને સાથે સાથે ખાધા વણેલા ગાંઠિયા. તો શું કે મિત્રો મોજમાં ને તો કાયમના રૂટિંગ પ્રમાણે જવાનું તો આપણે ક્રિકેટ રમવા અને અમારા ગામમાં હતું કાંક આવું વાતાવરણ અને વરસાદ નો આવે તો સારું નકર ખેડૂતોને પાછું થવા નુકસાન. ફટાફટ આવી જાય ગામના બસ સ્ટેન્ડ અને હાલતું હતું ફેસબુક નું કામ કારણ કે મારા ભાઈને થઈ ગઈ હતી ફેસબુકમાં મોનિટાઈઝ અને પછી નીકળી જાય ક્રિકેટ રમવા અને અમે આવી રીતે ક્રિકેટના નંબરિયા પાડતા હતા અને આવી રીતે કોણ કોણ ક્રિકેટ રમેલું જરા કોમેન્ટમાં જણાવ્યું. તો ફટાફટ આપણે લાગી જાય ફિલ્ડિંગ ફરવા કારણ કે આપણી દા હતી બીજી. હવે આપણે ક્રિકેટ રમવાનો મોકો મળી ગયો અને આવી ગઈ ફાઇનલી આપણી દા તો બોલાવી નાખવી હવે બાકાજી અને પેલા જ દડા આવી રીતે મારી કાંક સિક્સર મારીને હું તો આવી ગયો તો હરખ અને આમ કાંક જોરથી મારવા ગયો અને થઈ ગયો આઉટ અને જેટલો હરખ હતો થઈ ગયું બધું પોપટ. ક્રિકેટ રમતા રમતા દડો પણ ફાડી નાખ્યો. દડો તૂટી ગયો એટલે પછી મારા ભાઈબંધો કરવા માંડ્યા મસ્તી અને આવી રીતે કાંઈ કરતા હતા મસ્તી અને પછી આવી જાય ફટાફટ ગેરેજ આટો મારી નીકળી જવાનું છે ઘર તરફ. પછી નીકળી જાય ફટાફટ ઘર તરફ કારણ કે જવાનું તો આપણે રાજુલા અને પેલા તો આવી જાય હોટલે કારણ કે આપણે ખાવાના હતા વણેલા ગાંઠિયા. તો ગાંઠિયા ખાઈને ભરી લીધું છે પેટ અને હવે નીકળી જાય રાજુલા તરફ અને રસ્તામાં કાંક આવો વ્યૂ આવતો હતો. પોગી જાય પેટ્રોલ પંપે નાખી લીધું ગાડીમાં 500 નું પેટ્રોલ. તો ફાઇનલી પોગી જાય સીવે આપણે રાજુલા અને પેલા જ મળી ગયા આપણે કચરાની વાન. એ કામ માટે આવ્યા હતા ત્યાં આવી ગયા કારણ કે આપણે મંગાવ્યું હતું પાર્સલ અને અહીંથી લેવાનું હતું એ પાર્સલ. ફટાફટ પાર્સલ લઈને નીકળી જાય આપણે ગામ તરફ અને આ તો એક પાર્સલ અને આ પાર્સલ એટલું કિંમતી છે કે એટલા માટે જવું પડ્યું રાજુલા. રસ્તામાં કરીને છે ભૂતળા દાદાના દર્શન અને ફાઇનલી પોગી જાય આપણે ઘરે. તો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગે તો બધા ભાઈ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. બોલો જય શ્રી રામ.